મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે ગયા લેક્ચરની અંદર નાઉન એટલે શું એની વ્યાખ્યા જોઈ, પછી 5 પ્રકારોની વાત કરી અને એમાંથી 3 પ્રકારો આપણે પોઈન્ટ સાથે એક્ઝામ્પલ સાથે શીખા. હવે આજે ચોથો પ્રકાર અને 5મો પ્રકાર આપણે જોવાનો છે. ચોથો પ્રકાર હતો એબ્સ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક સંજ્ઞા, અને એની પ્રાથમિક માહિતી મેં તમને આપી દીધી છે. ચોથો પ્રકાર એબ્સ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક નામ કે સંજ્ઞા. હવે એના નામની અંદર જ વ્યાખ્યા, જે શબ્દ કોઈ ભાવનું સૂચન કરે છે તેવા નામ. આ નામને જોઈ, ગણી કે સ્પર્શી શકાતા નથી, માત્ર અનુભવી શકાય છે. આ નામનું એકવચન, બહુવચન થઈ શકતું નથી. આ નામને આર્ટિકલ પણ લગાડી શકાતું નથી. જુઓ, કોઈ ભાવનું સૂચન કરે છે. ભાવ એટલે શું? તો કે જેને જોઈ ગણી કે સ્પર્શી ન શકાય, માત્ર અનુભવી શકાય. જે વસ્તુ મેં તમને સમજાવી હતી એ વસ્તુ આપણે અહીંયા રિટર્ન ફોર્મમાં લખી, બાકી કોઈ ફેરફાર નથી. આ નામનું એકવચન કે બહુવચન થઈ શકતું નથી, અને જેનું એકવચન બહુવચન ન થાય એને આર્ટિકલ પણ લાગે નહીં. યાદ કરો, પહેલું નામ પ્રોપર નામ, તો એને પણ આર્ટિકલ લગાડાતું નહોતું. શા માટે? તો કે એનું બહુવચન શક્ય નહોતું. બાકી કોમન અને કલેક્ટિવ એને આર્ટિકલ પણ લગાડાતું હતું અને એનું બહુવચન પણ શક્ય હતું. એટલે પહેલું નામ હતું પ્રોપર નામ અને આ ચોથું છે એબ્સ્ટ્રેક્ટ નામ. આ બંનેને આર્ટિકલ લગાડી શકાતું નથી, આ બંનેનું બહુવચન થતું નથી. હજી ત્રીજું પણ આવશે મટીરિયલ નાઉન, એમાં પણ એમ જ આવશે. હવે આના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. લવ, હેટ, એંગર, પીટી, ચાઇલ્ડહુડ, યુથ એટલે યુવાની, કરેજ સાહસ અથવા હિંમત, પછી ઓલ્ડ, પ્રેમ, નફરત, ગુસ્સો, કરુણા, બાળપણ, યુવાની, ઓલ્ડ વૃદ્ધત્વ, કરેજ સાહસ, હિંમત. તો આ બધા જે શબ્દ છે એ ભાવ બતાવતા શબ્દ છે. આનું બહુવચન થઈ શકતું નથી અને આર્ટિકલ પણ લગાડી શકાતું નથી. બસ. હવે આની અંદર ઉદાહરણો લિમિટેડ હોય, કોઈ પણ ભાવવાચક નામ તમે લઈ શકો, પણ આપણે જેટલા પૂછાઈ શકે એવા છે એટલા આપણે અહીંયા લખ્યા છે. એના પછી 5મો પ્રકાર છે મટીરિયલ નાઉન.
મટીરિયલ એટલે દ્રવ્ય. દ્રવ્ય વાચક નામ કે સંજ્ઞા. એમાં વ્યાખ્યા જોઈએ તો જે પદાર્થ દ્રવ્ય કે પ્રવાહી સ્વરૂપમાં હોય, કોઈ વસ્તુનો જથ્થો બતાવેલ હોય તેવું નામ. આ નામને એકવચન બહુવચન થઈ શકતું નથી. એના પછી આ નામનું આર્ટિકલ પણ લગાડી શકાતું નથી, કારણ કે એ જથ્થો અચોક્કસ હોય, એને માપવા માટે યોગ્ય એકમની જરૂર પડે. એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે એના. વીટ, સુગર, સોલ્ટ, મિલ્ક, water, oil, petrol, etc. અમુક વસ્તુ લિમિટેડ જ શબ્દ આપણે જોઈએ કે આપણને એટલામાં ખ્યાલ આવી જાય કે આમાં શું કહેવા માંગે છે. કોઈ પણ દ્રવ્યનો અચોક્કસ જથ્થો હોય કે જેને એકમ વગર માપી ન શકાય. વીટ એટલે ઘઉં, સુગર એટલે ખાંડ, સોલ્ટ એટલે મીઠું, મિલ્ક એટલે દૂધ, વોટર, ઓઇલ અને પેટ્રોલ. સૌથી પહેલાં આપણે દ્રવ્ય લીધું, એના પછી પ્રવાહી નામ લીધા, પ્રવાહી સંજ્ઞા લીધી કે જેને આર્ટિકલ પણ લગાડી શકાતું નથી અને એનું બહુવચન પણ થતું નથી. આ 5 પ્રકારો થયા. હવે એક નાનું ટેબલ આપણે યાદ રાખીએ કે કોઈ પણ નામ છે એના 5 પ્રકારો છે, તો એને એક કોઠાની અંદર યાદ કઈ રીતે રાખવા. આ બધી જ વસ્તુ તમે શીખેલી હતી, પણ પરીક્ષાના આગલા દિવસે આપણે વાંચવું હોય તો શું કરવાનું? એના માટે થોડી આપણે આપણી સ્માર્ટનેસ વાપરવી પડે અને નાનકડું એક ટેબલ તૈયાર કરી લેવાનું કે જેનાથી આપણે પછી કોઈ પણ શબ્દ, અહીંયા મેં બધાની અંદર 5-5, 6-6 શબ્દ જ લખ્યા, પણ કોઈ પણ તમને એવો શબ્દ પૂછે કે જે બહારનો હોય, તેમ છતાં પણ તમે એ નામને ઓળખી શકો અને એ એડિટિંગ છે એની અંદર જે કોઈ વસ્તુ છે એને તમે સોલ્વ કરી શકો. તો સૌથી પહેલાં આપણે લખવાનું નામ, એના પછી લખવાનું આર્ટિકલ, લાગે, અને અહીંયા લખવાનું એકવચન, બહુવચન થાય. રાઈટ અને રોંગ નિશાની કરવાની છે. પહેલું નામ પ્રોપર, પ્રોપર નામને આર્ટિકલ લગાડવામાં આવે છે નહીં. એકવચન બહુવચન થાય છે નહીં, કારણ કે પોતે ચોક્કસ નામ છે. બીજો પ્રકાર કોમન નાઉન, સામાન્ય નામ અથવા જાતિવાચક નામ. આર્ટિકલ લગાડી શકાય? હા.
એકવચન બહુવચન થઈ શકે. હા. ત્રીજું કલેક્ટિવ નાઉન. એમાં પણ આર્ટિકલ લાગી શકે છે અને એકવચન બહુવચન થઈ શકે છે. ચોથો પ્રકાર એબ્સ્ટ્રેક્ટ. આર્ટિકલ પણ લગાડી શકાતું નથી અને બહુવચન પણ થઈ શકતું નથી. પાંચમો પ્રકાર મટીરિયલ નાઉન. એની અંદર પણ આર્ટિકલ લગાડાતું નથી અને એકવચન બહુવચન પણ થઈ શકતું નથી. હવે જુઓ, માત્ર બે પ્રકાર છે, કોમન અને કલેક્ટિવ. બંનેનો પહેલો અક્ષર સી. પાંચે પાંચ પ્રકારમાંથી કોમન અને કલેક્ટિવ જો આપેલા હોય તો જ એને આર્ટિકલ લગાડવાનું આવે. જો આ કોઈ ત્રણમાંથી એક શબ્દ હોય તો એની આગળ જો આર્ટિકલ આપેલ હોય તો આપણે દૂર કરવાનો થાય, અને આ બે જો આપેલા હોય એની આગળ આર્ટિકલ ન હોય તો આપણે યોગ્ય આર્ટિકલ મૂકવાનો આવે. ટૂંકમાં આ બે જ પ્રકારો એવા છે કે જેની અંદર આર્ટિકલ લાગે છે અને એકવચન બહુવચન થાય છે. એટલે આપણે પાંચ પ્રકારોના નામ યાદ રાખવાના, એના પછી આ બે જ નામ યાદ રાખવાના. જો એ બે હોય તો આ પ્રોસેસ થાય, જો ન હોય તો આ કાંઈ કરવાનું આવે નહીં. બસ આ પૂરું થઈ ગયું. આખું નામું છે તમારું, આખું ચેપ્ટર આ આટલા કોઠાની અંદર આવી ગયું અને એમાંથી પણ તમારે આ બે જ વસ્તુ યાદ રાખવાની. થઈ ગયું સરળ? એટલે આ રીતે એક વખત વ્યવસ્થિત લખી લેવાનું. પોઈન્ટ વાઇઝ વસ્તુ હોવી જરૂરી છે આપણી પાસે. એને એકવાર રીડ કરી લેવી, પણ જ્યારે સમય આપણી પાસે ટૂંકો હોય, બરાબર, તૈયારી ફટાફટ કરવાની હોય તો ત્યારે આ વસ્તુ છે એ તમને સરળતાથી યાદ રહી જાય. આપણે પરીક્ષાના આગલા દિવસે આ વસ્તુ વાંચી શકીએ. જો આ વસ્તુ વાંચવા બેસીએ ને તો કોર્સ પૂરો થાય નહીં. તમે બધું વાંચી ન શકો. પોઈન્ટ ટુ પોઈન્ટ વાંચવા જશો તો બીજા જે ચેપ્ટર હોય એ રહી જાય. પણ જો આવી રીતે આપણે ટેબલ બનાવી લીધું હોય તો કાંઈ વાંધો આવે નહીં. એ જ રીતે આર્ટિકલ એન ધની અંદર પણ આવું જ છે. પહેલાં બધા જ નિયમો વ્યવસ્થિત લખી અને વાંચી લેવાના, પછી એક જ ટેબલની અંદર બધું યાદ રાખી લેવાનું. આવું કરવાથી તમને વાંચવાનું ઓછું થશે અને બીજું કે ઇઝીલી વસ્તુ યાદ રહી જાય. સમય ટૂંકો હોય તો આપણે કંઈ વાંધો આવે નહીં. હવે નાઉન પૂરું થયું. હવે આ નામને આપણે આર્ટિકલ લગાડીએ છીએ. અહીં આપણે લખ્યું બધાની અંદર આર્ટિકલ લાગે છે, આર્ટિકલ લાગતું નથી. હવે આર્ટિકલ કોને લગાડવામાં આવે એની વાત કરી લીધી અને કુલ કેટલા આર્ટિકલ છે એની આપણને ખબર જ છે, એ, એન અને ધ. પણ મુખ્ય પ્રકાર એના બે પાડવામાં આવેલા છે, ડેફિનિટ આર્ટિકલ અને ઇનડેફિનિટ આર્ટિકલ. હવે આપણે આર્ટિકલ ચેપ્ટર છે એ શરૂ કરીએ. ચેપ્ટર નંબર 2. હવે આર્ટિકલ્સ છે એનું ગુજરાતી શું થાય તો કે ઉપપદો. ગુજરાતીની અંદર પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય આવી રીતે એક ચેપ્ટર આવે છે કે કોઈ પણ શબ્દ છે તો એની પાછળ પ્રત્યય લગાડવામાં આવે છે અને એની આગળ પ્રત્યય લગાડવામાં આવે છે. ઇંગ્લિશની અંદર પણ સફિક્સ અને પ્રેફિક્સ આવા બે પ્રકારો છે. કોઈ પણ મેં વસ્તુ લગભગ તમને કીધેલી જ છે
છતાંય ફરી પાછી કહું છું કે કોઈ એક શબ્દ છે એને જ્યારે પાછળ પ્રત્યય લાગે છે ત્યારે એ શબ્દ અલગ અર્થ આપે છે, જ્યારે એને વિરોધાર્થી શબ્દ બનાવવો છે. દાખલા તરીકે રેગ્યુલર છે, તો રેગ્યુલર એટલે નિયમિત. મારે એ શબ્દને વિરોધી શબ્દ બનાવવો છે. નિયમિત તો અનિયમિત, આ ગુજરાતી અર્થ થયો. તો રેગ્યુલર તો ઇરરેગ્યુલર. પછી નોન, KNOWN, નોન એટલે જાણીતું, પણ એવું કેવું છે અજાણ્યું. તો આગળ આર્ટિકલ લાગે, આગળ આપણે શબ્દ લગાડીએ છીએ અનનોન. નોન, અનનોન, રેગ્યુલર, ઇરરેગ્યુલર. એના પછી નેશન. નેશન એટલે રાષ્ટ્ર અથવા દેશ, પણ કેવું છે કે રાષ્ટ્રીયતા, તો નેશનાલિટી. હ્યુમન, માનવ, માનવતા, આવું કેવું છે તો હ્યુમેનિટી. પ્યોર, પ્યોર એટલે શુદ્ધ, પણ શુદ્ધતા, તા પ્રત્યે લગાડવો છે અંગ્રેજીની અંદર, તો પ્યોરિટી. જેવી રીતે ગુજરાતી, હિન્દી, કોઈ પણ ભાષાની અંદર પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય લગાડાય છે, એવી જ રીતે અંગ્રેજીની અંદર પણ સફિક્સ અને પ્રેફિક્સ, આ પ્રત્યયો લગાડવાના બે પ્રકારો છે. પ્રેફિક્સ એટલે પૂર્વ પ્રત્યય, જે પહેલા લાગે, આપણે પ્રિપોઝિશન, તો પ્રિપોઝિશન સ્થળ સ્થિતિ બતાવે એ, તો એને ક્યાં લગાડવામાં આવે? ઓન ધ બેન્ચ, ઓન ધ ટેબલ. તો ટેબલની આગળ ઓન, ઇન, ઓન, અંડર, નિયર, જે કોઈ હોય સ્થિતિ એ આપણે ક્યાં લગાડીએ છીએ? તો કે વસ્તુ કે સ્થળની આગળ લગાડીએ છીએ. આવી જ રીતે પ્રેફિક્સ એટલે પૂર્વ પ્રત્યય કે જે આગળ લગાડવામાં આવે, અને જે પાછળ શબ્દની પાછળ લગાડાય છે એને કહેવાય સફિક્સ. દરેકની અંદર અલગ અલગ પ્રત્યયો છે. હવે એવું જ અહીંયા કંઈક છે. આર્ટિકલ જે હંમેશા ક્યાં લગાડવામાં આવે છે? તો કે નામ કે સંજ્ઞાની આગળ લગાડવામાં આવે છે. ક્યારેય એવું જોવા નહીં મળે કે શબ્દની પાછળ એન ધ મૂકેલું હોય. એ એન ધ હંમેશા શબ્દની આગળ મૂકવામાં આવે છે. હવે એના બે પ્રકારો છે, તો બે પ્રકારો આપણે અહીંયા લખી લઈએ. સૌથી પહેલા આવશે ઇનડેફિનેટ આર્ટિકલ, અને બીજું છે ડેફિનિટ આર્ટિકલ. ઇનડેફિનેટની અંદર કોનો સમાવેશ થશે? એ અને એન. ડેફિનેટની અંદર તો કે ધ. હવે જો એ અને એન કોને લાગે એની વાત આપણે હમણાં કરીએ. ધ માટે એક જ નિયમ છે, વિશ્વ માત્રની એક અજાયબીઓ હોય એની આગળ ધ લાગે. હવે આના કરતાં આના નિયમો વધારે છે. કોને કોને ધ લાગે એના માટે 10-12 નિયમો છે. દિશાઓના નામ, સમાચાર પત્રોના નામ, ગ્રહોના નામ, ઉપગ્રહોના નામ, પછી કોઈ પણ ઐતિહાસિક ઇમારતો છે તો એના નામની આગળ, પછી કોઈ પણ એવી મહાન વ્યક્તિ છે કે જેને આપણે વિશેષણ આગળ લગાડીએ છીએ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, તો એના નામની આગળ પણ ધ મૂકવામાં આવે છે. તો આના કેટલા નિયમો છે? પહેલાં આપણે એ અને એન જોઈએ છીએ. તો એ એનનો નિયમ એવો છે કે જો ઉચ્ચાર સ્વરથી તો આર્ટિકલ એન, જો ઉચ્ચાર વ્યંજનથી તો આર્ટિકલ એ. બસ આની અંદર માત્ર આપણે ઉચ્ચાર પ્રમાણે જવાનું છે. જોઈએ આપણે સૌથી પહેલાં આપણે એ એનની વાત કરીએ. એટલે પહેલો પ્રકાર ઇનડેફિનિટ આર્ટિકલ. એ અને એ
વન શબ્દ પરથી ઉતરી આવ્યો છે. એના પછી ધ, ધીસ અને ધેટ પરથી ઉતરી આવ્યો છે. એ લગાડવાની આર્ટિકલ એન લગાડવાની શરતો. નામ ગણી શકાય તેવું હોવું જોઈએ. બીજું, નામ એકવચનમાં હોવું જોઈએ. આ બંને વસ્તુ સેમ જ છે, બરાબર, પણ અલગ રીતે આપણે લખી છે. અને જો નામનો ઉચ્ચાર સ્વરથી, તો આર્ટિકલ એન. જો નામનો ઉચ્ચાર વ્યંજનથી, તો આર્ટિકલ એ. આ બહુ બેઝિક વસ્તુ છે, આપણને ખ્યાલ જ છે, માત્ર આપણે એને રિવાઇઝ કરવાની છે. એના પછી જો નામની આગળ વિશેષણ આપેલ હોય તો વિશેષણના ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ અથવા એન મૂકવો. જ્યારે કોઈ વ્યક્તિની ડિગ્રીની વાત હોય તો એ અથવા એન આર્ટિકલ લગાડાય છે. ઘણી બધી વખત કોઈ પણ જથ્થાવાચક, સંખ્યાવાચક અથવા પરિમાણવાચક નામની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે.
હવે અત્યારે આપણે જોયું કે આર્ટિકલ એ એન કોને કોને લગાડવામાં આવે છે. પહેલાં નિયમો શીખી લઈએ, એના પછી આપણે ઉદાહરણની ચર્ચા કરશું. પહેલાં તો નામ કેવું હોવું જોઈએ? ગણી શકાય તેવું હોવું જોઈએ. તો આપણે નાઉન શીખા. કોને કોને ગણી શકાય? તો કે 2, સી કોમન અને કલેક્ટિવ. એટલે જેને આર્ટિકલ લાગેલું હશે ને એ નામ કાં તો કોમન હશે કાં તો કલેક્ટિવ હશે. રેડી? આટલી ક્લિયર થઈ ગયું? પછી નામ એક વચનમાં હોવું જોઈએ. તો આ બે વસ્તુ સેમ જ થઈ. આટલું જાણી લીધા પછી નામનો ઉચ્ચાર જોવાનો. જો ઉચ્ચાર સ્વરથી હોય તો આર્ટિકલ એન મુકાય છે. ઉચ્ચાર વ્યંજનથી હોય તો એ મુકાય છે. આના ઉદાહરણો પણ સેમ જ હશે. ત્યારે એવું ન વિચારતા કે આ વ્યાકરણ એકનું એક આવે છે. આ એકનું એક જ આવશે. હજી 11, 12માં આ જ આવશે ને કોલેજ લેવલે ઇંગ્લિશનું એક પેપર ફરજિયાત આવશે. તમે કોઈ પણ ફિલ્ડમાં જાશો, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, આ વસ્તુ બેઠી રહેશે. આના ઉદાહરણોમાં પણ ફેરફાર થશે નહીં. આ બહુ બેઝિક ગ્રામર છે, બરાબર? એટલે એવું ન વિચારતા કે એક જ વસ્તુ પાછી બીજા ધોરણમાં લખાવવામાં આવે છે, કારણ કે આમાં કોઈ ચેન્જીસ હોતા નથી. આ વસ્તુ માત્ર આપણે રિવાઇઝ કરવાની હોય, આપણને આવડતી જ હોય, આપણી અંદર પડેલી જ હોય, માત્ર એને આપણે બહાર લાવવાનું હોય. પછી જુઓ, હવે ક્યારેક એવું બને કે નામ એકલું ન હોય, એની સાથે વિશેષણ આપેલું હોય. તો જો વિશેષણ હોય તો એના ઉચ્ચાર પ્રમાણે આપણે આર્ટિકલ એ કે એન મૂકવાનું. એના પછી કોઈ પણ વ્યક્તિની ડિગ્રીની વાત હોય તો ડિગ્રીના જે કોઈ ઉચ્ચારણ થતું હોય, દાખલા તરીકે તમારું જ આપણે લઈએ SSC, તો અહીંયા એસ લખેલું છે, પણ જ્યારે લખીએ ત્યારે શું લખીએ છીએ આપણે? તો કે એસ. તો આને આર્ટિકલ કયો લાગશે? એન. આઈ એમ એન એસએસસી સ્ટુડન્ટ. હું એસએસસીની વિદ્યાર્થીની છું. બસ, તો આ રીતે આવશે. અને એના પછી ઘણી બધી વખત કોઈ પણ જથ્થા, સંખ્યા કે પરિમાણ, આ ત્રણ વસ્તુ એક જ છે, પણ અલગ અલગ શબ્દ તમને કીધા. ઘણી બધી બીજી બુકમાં કંઈક પરિમાણ લખ્યું હોય, કોકમાં સંખ્યા લખી, તમે પાછા કન્ફ્યુઝ થાવ કે લે ટીચરે જથ્થું કીધું હતું, આમાં તો પરિમાણ લખ્યું છે. એટલે અમારે એ પણ ધ્યાન રાખવું પડે ને. ત્રણ વસ્તુ છે એ એક જ છે. આ નામની આગળ આર્ટિકલ એ મુકાય છે. આમાં કઈ વસ્તુ આવે? અ લિટલ, અ ફ્યુ, અ કપલ. કપલ એટલે જોડી. આપણે એવું કહીએ થોડીક મિનિટો, થોડીક ક્ષણો, આમાં લખાય છે આવું, કપલ ઓફ મિનિટ્સ. થોડીક મિનિટો મને ફાળવો એમ. તો આ પ્રમાણ, કોઈ પણ અચોક્કસ પ્રમાણ બતાવતા શબ્દની આગળ પણ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. બસ, હવે અત્યારે આપણે આટલું જોયું કે કોને એન લગાડવામાં આવે છે. હવે નેક્સ્ટ ટાઈમ પાછા આપણે ભેગા થશું ત્યારે આ જે નિયમો આપણે બધા અહીંયા લખ્યા, આ નિયમોના એક્ઝામ્પલ છે એના વિશે આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી ગુડ બાય.